નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અધિકારી રાજથી કંટાળેલા વધુ એક ધારાસભ્યએ બળાપો કાઢ્યો। આ વખતે સુરતના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ અધિકારીઓ સામે બળાપો કાઢ્યો છે। ખબરો એવી મળી રહી છે કે ફાયર એનઓસી મુદ્દે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠકમાં સુડાના અધિકારીઓ સામે ઉભરો ઠાલવ્યો હતો, જેમાં તેમણે એવો સીધો આરોપ લગાવી દીધો છે કે માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ। જીવલેણ હાદસા અને અકસ્માત બને ત્યારે શાસકો ઉપર માછલા ધોવાય છે, પરંતુ હવે સુરતમાં અધિકારીઓની આડોડાઈ નહીં ચલાવી લેવામાં આવે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ કે સમગ્ર મામલો શું છે, તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે લોકસભાની ચૂંટણી પછી પ્રથમ વખત અઠવા જિલ્લા કલેક્ટર ખાતે ચૂંટાયેલા ધારાસભ્યો અને પ્રતિનિધિઓની જિલ્લા સંકલનની બેઠક મળી હતી। આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જ્યારે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે આક્ષેપો કર્યા હતા કે રાજકોટની ઘટના બાદ સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી જ શૈક્ષણિક, ગેમિંગ, હોટલ જેવી મિલકતો બીયુસી અને ફાયર એનઓસી ન હોવાના લીધે સીલ મારવામાં આવી છે, પરંતુ સુડા વિસ્તારમાં આ સિવાય બીયુસીની મંજૂરી વગર જેટલા યુનિટો ચાલે છે તેની જવાબદારી કોણ નક્કી કરશે? આટલા વર્ષોથી ચાલતી મિલકતો પર હવે સીલ મારો છો, જે સમયે અધિકારીઓએ એક્શન કેમ ન લીધા હતા? શું તમે કોઈ દુર્ઘટના બને તેની રાહ જોતા હતા? આ મિલકતો સીલ થયા બાદ લોકોની ફરિયાદો અમને મળી રહી છે, અમારી પાસે લોકો રજૂઆત કરવા માટે આવી રહ્યા છે। આ તો માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ। રાજ્ય સરકાર દ્વારા સુડા અધ્યક્ષ તરીકે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની નિયુક્તિ કરેલ છે અને તેઓને સુડા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના બાંધકામ પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવાની સત્તા મળેલી છે। ત્યારે સુડા દ્વારા 80 જેટલા એકમો સિવાય તમામ પ્રકારની મિલકતોમાં બીયુ પરમિશન છે। આ સાથે જ ધારાસભ્યએ વધુમાં આક્ષેપો કર્યા હતા કે કોઈ જીવલેણ હાદસો યા તો પછી અકસ્માત બને ત્યારે શાસકોની ઉપર માછલા ધોવાય છે। આ કામગીરી હવે સુરતમાં ચાલવાની નથી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।